હૃદય રોગને સંબંધિત વિસ્તૃત માર્ગદર્શન આપવા આજે આપણા સ્ટુડિયોમાં ડોક્ટર સંજયભાઈ સાળી આપણી સાથે જોડાયા છે કે જેઓ માધવબાગ સુરતના ક્લિનિક હેડ છે. સંજયભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. સંજયભાઈ, જેમ પહેલા મેં વાત કરી એમ કે આટલું બધું રેશિયો છે, ICMR નો જે આંકડો છે 2019 નો અહેવાલ કે 27.4% મૃત્યુ જે કુલ મૃત્યુમાંથી હૃદય રોગને કારણે થાય છે. તો માધવબાગ તો હૃદય રોગને સંબંધિત ઘણી બધી સારવારો કરે છે, એમાં એક્સપર્ટ કહેવામાં આવે છે. અત્યાર સુધી લાખો પેશન્ટોની પણ તેમણે સારવાર કરી હશે, પણ પર્ટિક્યુલર હૃદય રોગને લઈને માધવબાગ પાસે એવી કઈ સારવાર છે, એવી કઈ પદ્ધતિ છે કે જેથી દર્દી આમાંથી મુક્તિ મેળવી શકે? ઓકે, ચોક્કસપણે મને કહેતા આનંદ થશે. માધવબાગ ખાતે આપણે હૃદય રોગની જે ટ્રીટમેન્ટ કરીએ છીએ, હૃદય રોગની ટ્રીટમેન્ટની અંદર આપણે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ટ્રીટમેન્ટ કરીએ છીએ. જેમ કે અત્યારે આપણે એટલું જાણીએ છીએ કે હૃદય રોગ એટલે હાર્ટ એટેક અથવા બ્લોકેજ આ જ્યારે આવતું હોય છે ત્યારે આપણી સામે બે જ સારવાર પદ્ધતિઓ દેખાતી હોય છે. એમાંથી એક હોય છે આઈધર આપણે એન્જિયોપ્લાસ્ટી કરીએ એટલે સ્પ્રિંગ મૂકી દઈએ, અથવા તો બાયપાસ સર્જરી કરીએ. પણ બાયપાસ સર્જરી અથવા સ્પ્રિંગ એ સિવાય પણ આપણે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ જે આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે જેના દ્વારા આપણે હૃદય રોગ લોકોની અંદરથી આપણે નિવારી શકાય અથવા તો આ ઓપરેશન કરવાની જરૂર ઊભી નથી થતી. તો માધવબાગ ખાતે આપણે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ આયુર્વેદિક ટ્રીટમેન્ટથી, પંચકર્મ ટ્રીટમેન્ટથી જ્યારે આ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે તમે કીધું એવી રીતના જે હિસાબે ICMR ડેટા છે કે રિસર્ચ અને સર્વે થયેલા છે એવું કહેવાય છે કે 27-28% જેટલા મૃત્યુ થાય છે ઇન્ડિયાની અંદર, એમાંથી 27 થી 28% મૃત્યુ હૃદય રોગના લીધે ખાલી થાય છે. અને આ હૃદય રોગ જે છે, હૃદય રોગ તો જે આઈડેન્ટિફાઈ થાય છે એવા છે, પણ હજી એવા બહુ બધા ઘણા પેશન્ટો છે જેમને હજી ખબર જ નથી કે એમને ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે અને જેના લીધે એમને હૃદય રોગનો હુમલો આવે છે. તો એવા પેશન્ટ જે છે, એવા પેશન્ટ આપણે આગળ જતા હૃદય રોગનો હુમલો અટકાવવો હોય તો એવા પેશન્ટોની સૌથી પહેલા આઈડેન્ટિફિકેશન કરવાનું, એટલે સ્ટ્રેસ છે એ બધા ટેસ્ટ ઉપરથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે એમને આગળ જતા 2, 5, 10, 15 વર્ષમાં હૃદય રોગનો હુમલો થઈ શકે કે નહીં. સાથે સાથે આપણે એ પણ પ્રયત્ન કરીએ છીએ કે એવી કોઈ દવા આપણે સમજો બનાવીએ કે જેના દ્વારા આગળ જતા એમને 2, 5, 10 વર્ષે કે 15 વર્ષે હૃદયરોગ થવાનો હોય તો આપણે એને ડીલે સમજો કરી શકીએ. આપણે સમજો એને 10 વર્ષ હોય તો 20 વર્ષ સુધી ડીલે કરી શકીએ. તો એવી દવા છે, એવી ટ્રીટમેન્ટ છે જેનો સતત આપણે નવતર રિસર્ચ કરીને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, નવી નવી સંશોધનો આધારિત ચિકિત્સા ઊભી કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને જેમાંનું જે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ જે ટ્રીટમેન્ટ કહીએ છીએ એ કરવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. તો એની સાથે જ એક માધવપ્રાશ કરીને એક આપણે દવા બનાવી છે જે આપણે સંપૂર્ણ આયુર્વેદિક છે, સાથે સાથે એની અંદર વિટામિન C છે, એ બધા જ ઘટક તત્વો દ્વારા એ આપણે એવી દવા બનાવી છે કે જેના દ્વારા હૃદયરોગનો હુમલો આગળ જતા આવવાનો હોય તો આપણો હાર્ટ એટલું મજબૂત બની શકે, માંસપેશીઓ એટલી મજબૂત બની શકે કે જેના લીધે હૃદયરોગનો હુમલો જે છે એ વધારે પડતો આપણે તકલીફવાળો ના આવી શકે. ઓકે, એટલે તો